શું કાન દુખે છે? કારણ જાણ્યા વગર અવગણશો નહીં. હવે કાનમાં દુખાવાના બહુ બધા કારણ હોય છે, પણ કાનની અંદર પ્રોબ્લેમ હોય તો કાનમાં દુખાવો થાય, અથવા કાનની આજુબાજુમાં કોઈ પ્રોબ્લેમ હોય તો પણ કાનમાં દુખાવો થાય છે. તો મુખ્ય કારણો છે કાનમાં ફોડકી થઈ જાય એટલે ફૂંસી કહેવાય છે. તો સોજો આવી જાય એની હિસાબે કાનમાં દુખાવો થાય. એ થાય છે કાનમાં સફાઈ કરો, કાનમાં ખજવાળ કરો તો રગડ લાગી જાય અને ઇન્ફેક્શન લાગી જાય. પછી કાનમાં ફંગસ થઈ જાય, ફૂગ આવી જાય, કાનમાં મેલ હોય તો કાનમાં દુખાવો થાય છે. શરદી જુખામને લીધે કાનની પડદાની અંદર સોજો આવી જાય છે તો કાનમાં દુખાવો ચાલુ થઈ જાય છે. હવે એક કારણ છે બધા કાનની અંદર જે પ્રોબ્લેમ થઈ એનું. કાનની અંદર પ્રોબ્લેમ નહીં હોય તો પણ કાનમાં દુખાવો થાય છે. જેમ દાંતમાં કોઈ પ્રોબ્લેમ હોય તો એની હિસાબે રેફર્ડ પેઇન કહેવાય. બીમારી કોઈ બીજી જગ્યા, દુખાવો કોઈ બીજી જગ્યા. એટલે દાંતમાં કોઈ પ્રોબ્લેમ આવે તો કાનમાં દુખાવો થાય છે. અથવા જોઈન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવે, આ જડબાનું જે જોઈન્ટ છે એમાં સોજો આવી જાય તો બી કાનમાં દુખાવો થાય છે.